નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 3 જેનું નામ છે ધ ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીન, તેના ભાગ 4 ની અંદર આજે આપણે વોકેબ્યુલરી અને સ્પીકિંગની અંદર જે પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે તમને વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો એટલે વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 3 ભાગ 4. ચાલો સૌપ્રથમ આપણે વોકેબ્યુલરીની અંદર જે પ્રવૃત્તિ આપેલી છે તેની જોઈએ તો મેચ ધ હેન્ડ વોશિંગ ટેકનિક સ્ટેપ વિથ ધ પિક્ચર. એટલે કે અહીંયા હાથ ધોવા માટે જે પદ્ધતિ આપણે અનુસરવી જોઈએ તેના વિશે વાત કરવામાં આવી છે. તો આપણે કેવી રીતે હાથને સાફ કરવા જોઈએ, તો ચાલો તેના એકના નમૂના આપણને આપેલા છે તે જોતા જઈએ. જેમ કે ફોકસ ઓન wrist, એટલે કે કાંડા ઉપર ધ્યાન. ત્યાર પછી બીજું ચિત્ર છે તે આપણને શું બતાવે છે, તો વોટર એન્ડ સોપ, એટલે કે પાણી અને સાબુ. ત્યાર પછીનું ચિત્ર આપણને શું બતાવે છે કે પાલ્મ ટુ પામ, એટલે કે હથેળીથી હથેળી આપણે ઘસવી જોઈએ. ત્યાર પછીનું ચિત્ર આપણને બતાવે છે બિટવીન ધ ફિંગર્સ, એટલે કે આંગળાઓની વચ્ચે. ત્યાર પછીનું ચિત્ર આપણને એમ બતાવે છે કે ફોકસ ઓન થંબ, એટલે કે અંગૂઠા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. ત્યાર પછીનું ચિત્ર આપણને બતાવે છે બેક ઓફ હેન્ડ્સ, એટલે કે હાથની પાછળના ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરવું. અને છેલ્લે ફોકસ ઓન wrist, એટલે કે કાંડા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. તો આવી રીતે સારી રીતે હાથ ધોવા માટેની જે પ્રક્રિયા છે તે આપણને અહીં ચિત્રો દ્વારા સમજાવવામાં આવી છે. આપણે આ રીતે આપણા હાથ છે તેને ધોવા જોઈએ, જેથી કરીને આપણું સ્વાસ્થ્ય છે તે સારું રહે. ચાલો આગળ વધીએ. બી, study the picture of different types of dustbins and classify the words given in the brackets. એટલે કે અહીંયા આપણને જુદા જુદા પ્રકારની જે કચરા પેટીઓ છે તેના વિશે માહિતી આપવામાં આવેલી છે. આપણે તે કચરા પેટી વિશે આપેલા જે વાક્યો અથવા તો કચરાના વર્ગીકરણ છે તે આપણે કરવાનું છે કે કયો કચરો હોય તો તેને કઈ ડસ્ટબિનની અંદર આપણે નાખવો જોઈએ. તો ચાલો આપણે જોતા જઈએ, જેમાં વેટ વેસ્ટ, ડ્રાય વેસ્ટ, સેનેટરી વેસ્ટ અને ઈ વેસ્ટ આ પ્રકારે વર્ગીકરણ કરવાનું છે. તો ચાલો જોઈએ કઈ રીતે વર્ગીકરણ થશે. તો જુઓ, સૌપ્રથમ વેટ વેસ્ટ, તો એમાં પહેલું આપણને એક આપેલું છે કે બનાના પીલ્સ, એટલે કે કેળાની છાલ સૂકો કચરો ગણાય. ત્યાર પછી વેજીટેબલ વેસ્ટ, શાકભાજીનો કચરો પણ સૂકો કચરો ગણાય. અને ફ્રૂટ લેફ્ટ ઓવર, એટલે કે ફળોના અવશેષો છે તે સૂકો કચરો છે, તો માટે આપણે તેને ડ્રાય વેસ્ટ વેટ વેસ્ટની અંદર નાખીશું. ત્યાર પછી ડ્રાય વેસ્ટ, એટલે કે ભીનો કચરો, તો તેમાં આવશે વેસ્ટ પેપર્સ, એટલે કે નકામા કાગળો. સૂકા કચરાની અંદર આપણે નાખીશું. ત્યાર પછી વેસ્ટ એમ્પ્ટી પ્લાસ્ટિક ગ્લાસીસ, ખાલી પ્લાસ્ટિકના ગ્લાસ એમાં નાખીશું. પ્લાસ્ટિક બેગ્સ, એટલે કે કાગળ પ્લાસ્ટિકની બેગ હોય તો તે પણ તેમાં નાખીશું. બ્રોકન વુડન આઇટમ્સ,
તૂટેલી લાકડાની વસ્તુઓ છે તે આપણે તેમાં નાખીશું, અને રેપર્સ એટલે કે કોઈ પણ પેકેટ હોય તેનું કવર હોય તો તે આપણે તેમાં નાખીશું. ત્યાર પછી સેનેટરી વેસ્ટ એટલે કે વપરાયેલી જે સેનેટરી કે દવાની વસ્તુઓ હોય તો તેમાં યુઝડ સેનેટરી પેડ્સને આપણે નાખીશું. ત્યાર પછી ફર્સ્ટ એડ વેસ્ટ પ્રાથમિક સારવાર માટેનો જે કંઈ કચરો હોય તે તેમાં નાખીશું, અને યુઝડ બેન્ડેજ એટલે કે વપરાયેલો પાટો છે તે આપણે તેમાં નાખીશું. ત્યાર પછી ઈ વેસ્ટની અંદર તો બેટરી, ત્યાર પછી નોટ વર્કિંગ કેલ્ક્યુલેટર, બંધ હોય એટલે તો કામ ન કરતું હોય તેવું કેલ્ક્યુલેટર, અને ડેમેજ્ડ ક્લોક ખરાબ થયેલી ઘડિયાળ છે તે આપણે ઈ વેસ્ટની અંદર નાખવી જોઈએ. આ પ્રકારે આપણે કચરાનું વર્ગીકરણ કરવું જોઈએ. ચાલો, ત્યાર પછી કમ્પ્લીટ ધ વર્ડ પિરામિડ વિથ ધ ગિવન ક્લુઝ. અહીં આપણને જુઓ IT એવું લખેલો ક્લુઝ છે તે આપેલું છે, અને દરેકમાં તે આવશે તો આપણે જે શબ્દો બનાવવા માટે જે મૂળાક્ષરો ઘટતા હોય તે શોધી અને આપણે લખવાના છે. જેમાં પહેલું ડોન્ટ સ્ટેન્ડ, સિટ. બીજું ધ ડોગ વિલ બાઇટ યુ, બી કેરફુલ. ત્રીજું યુઝ અ પેન ટુ રાઇટ. ચોથું અ કેટ્સ બેબી ઇઝ અ કિટન. પાંચમું મધર કુક્સ ફૂડ ઇન અ કિચન. છઠ્ઠું ધ હેડક્વાર્ટર્સ ઓફ અ કન્ટ્રી સ્ટેટ્સ ઇઝ કોલ્ડ, તો ઇટ્સ કેપિટલ. સાતમું વેન યુ આર સિક યુ ગો ટુ અ હોસ્પિટલ. તો આવી રીતે આપણે શબ્દ પિરામિડ છે તેને પૂરો કરીશું. અહીંયા આપણે ખાલી જગ્યામાં પણ લખીશું અને નીચે પિરામિડની અંદર પણ શબ્દો છે તે આવી રીતે લખી દઈશું. ત્યાર પછી લેટ્સ પ્લે આઈડેન્ટિફાઈ મી. અહીં તમને એક રમત આપેલી છે, તે રમત તમારે તમારી શાળામાં તમારા મિત્રોની સાથે રમવાની છે. જેમ કે શિક્ષક ક્લીન એન્ડ ગ્રીન સ્કૂલ એરિયા, વિલેજ, ટાઉન, સિટી વિષય સાથે જોડાયેલા વાક્યોની 10-15 ચિઠ્ઠી બનાવશે, જેવી કે થ્રો વેસ્ટ ઇન ધ ડસ્ટબિન, પ્લાન્ટ મોર ટ્રીઝ, ડુ નોટ યુઝ પ્લાસ્ટિક બેગ્સ, ક્લીન ધ ક્લાસરૂમ એવરી ડે, સેવ વોટર વગેરે. ત્યારબાદ 5 બોક્સ બનાવશે. બોક્સ પર ક્લીનલીનેસ, સેવ વોટર, યુઝ સોલર ડિવાઇસીસ, રિસાયકલ, રિડ્યુસ, રિયુઝ, કમ્યુનિટી સપોર્ટ વગેરે લખશે. હવે તમારે વર્ગના 2 જૂથ પાડવાના છે. ગ્રુપ એમાંથી એક વિદ્યાર્થી આવશે અને ચિઠ્ઠી ઉપાડશે અને તેમાં લખેલ વાક્યનો અભિનય કરી બતાવશે, અને ગ્રુપ બી છે તેણે 2 મિનિટની અંદર તેનું અનુમાન કરવાનું છે કે તે વાક્ય શું છે અને કયા બોક્સમાં આવશે, અને લાગુ પડતા વાક્યના બોક્સમાં આ ચિઠ્ઠી તમારે મૂકવાની છે. જો સાચો જવાબ મળે તો તેના માટે 10 પોઈન્ટ છે, અને ખોટો જવાબ કે સમયસર ગેસ ના કરી શકે તો બીજા જૂથને એના માટે આપણે ચાન્સ આપી શકીએ. ત્યાર પછી ગ્રુપ બીનો વારો આવશે અને એ ગ્રુપ તેના માટે ચિઠ્ઠીનું અભિનય કરશે. આવી રીતે અલગ અલગ ચિઠ્ઠીઓ બનાવી અને તમે આ રમત તમારા વર્ગની અંદર રમી શકો છો. ત્યાર પછી સ્પીકિંગની પ્રવૃત્તિ આપેલી છે, જેમાં રીડ ધ કન્ઝર્વેશન બિટવીન ઋતુ એન્ડ રિંકુ, મેક પેર્સ એન્ડ ઇનેક્ટ ઇટ. ઋતુ અને રિંકુ વચ્ચે જે સંવાદ થયો છે તે સંવાદ આપણે વાંચવાનો છે અને તેને ભજવવાનો છે. તો ચાલો આપણે તે સંવાદને વાંચીએ. રિંકુ એન્ડ ઋતુ વેર સિસ્ટર્સ. Rinku was a great cook and Rutu loved to learn new recipes. One day they decided to make churma laddu together. Rinku: Rutu, let's start cooking. Rutu: Yes, Didi. Rinku: Pass me wheat flour and half a cup of ghee. Rutu: Okay, done. Rinku: Add 1 cup jaggery. Rutu: Here it is. Rinku: Good. Bring cardamom. Rutu: Yes, Didi. ત્યાર પછી રિંકુ: Chop dry fruits. Rutu: I will try. Rinku: Nice work. Mix flour and ghee with water. Rutu: I will make
stuffed up and divide into small pieces. They fried, crushed and mixed it with jaggery. Rinku, shape them into laddus. Rutu, yes, I can. Rinku, perfect. Let's cool them. Rutu, can't wait to eat. Rinku, first offer to Ganeshji. Rutu, yes, Didi, then Prasad. They offered churma laddu to Sri Ganeshji and then they took Prasad. ત્યાર પછી ડુ એઝ યોર ટીચર સે. શિક્ષક વિદ્યાર્થીઓને બે જૂથમાં વિભાજિત કરી અને નીચે આપેલા મુદ્દાઓમાંથી કોઈ એક મુદ્દો પસંદ કરી અને તે મુદ્દા ઉપર ચર્ચા કરાવશે. મુદ્દાના પક્ષમાં અથવા વિરોધમાં બોલી અને વિદ્યાર્થીઓ બોલી શકે તેવો મુદ્દો પસંદ કરશે. અહીં એક ઉદાહરણ આપેલ છે, તે રીતે વર્ગમાં ચર્ચા કરાવી શકાય. જેમ કે અહીં ઉદાહરણ છે, યુઝિંગ ઓફ પ્લાસ્ટિક બેગ્સ વિઝ યુઝિંગ ઓફ પેપર ક્લોથ બેગ્સ. તો જુઓ, ગ્રુપ એ છે તે કહે છે કે વી શુડ યુઝ પેપર ઓર ક્લોથ બેગ્સ બીકોઝ ઇટ ઇઝ અ સેફ ફોર એન્વાયરમેન્ટ. તો સામે બીજું ગ્રુપ કહે છે કે વી શુડ યુઝ પ્લાસ્ટિક બેગ્સ બીકોઝ ઇટ ઇઝ ચીપ એન્ડ ફ્રી એટ શોપ. ત્યાર પછી બીજું ગ્રુપ છે તે કહે છે કે વી શુડ યુઝ પેપર ક્લોથ બેગ્સ બીકોઝ ઇટ ઇઝ સેફ ફોર અવર હેલ્થ. જ્યારે બીજું ગ્રુપ કહે છે કે વી શુડ યુઝ પ્લાસ્ટિક બેગ્સ બીકોઝ ઇટ ઇઝ વોટર પ્રૂફ. ચાલો, ત્યાર પછી એક મુદ્દો આપણે અહીંયા આપેલો છે તેના વિશે ચર્ચા કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, આગળના મુદ્દા માટે તમે તમારી જાતે ચર્ચા કરી શકો. અહીં આપણે મુદ્દો છે તેની પસંદગી કરી છે કે જેમાં આપણે મુદ્દો લીધો છે સેવિંગ વોટર અને યુઝિંગ વોટર એઝ વી વિશ. આ બે મુદ્દાઓ છે તે પસંદ કરી અને આપણે તેના વિશે ચર્ચા કરવાની છે. તો ચાલો સૌપ્રથમ આપણે પાણીની બચત એટલે કે સેવિંગ વોટર વિશે જોઈએ. તો મોસ્ટ ઓફ ધ વોટર ઓન અર્થ ઇઝ સોલ્ટી ઓશન વોટર. એટલે કે પૃથ્વી ઉપર મોટા ભાગનું પાણી સમુદ્રનું ખારું પાણી છે. ઓનલી અ ટીની ફ્રેક્શન્સ ઇઝ ફ્રેશ વોટર ધેટ વી કેન ડ્રિંક. ફક્ત એક નાનો ભાગ જ એવું તાજું પાણી છે કે જેને આપણે પી શકીએ છીએ. ઇફ વી વેસ્ટ ઇટ વી વિલ રન આઉટ ઓફ ઇટ. જો આપણે તેનો બગાડ કરીશું તો આપણી પાસે તે ખૂટી જશે. હવે સામે પક્ષે બીજું ગ્રુપ એવું કહે છે કે યુઝિંગ વોટર એઝ વી વિશ, એટલે કે આપણી ઈચ્છા મુજબ આપણે પાણીનો ઉપયોગ કરવો જોઈએ. તો એવું શા માટે કહે છે? તો પીપલ પે મની ફોર ધ વોટર ધે ગેટ ઇન ધેર હાઉસીસ. એટલે કે લોકો પોતાના ઘરમાં મળતા પાણી માટે પૈસા ચૂકવે છે. ઇફ સમવન પેઝ ફોર અ સર્વિસ ધે શુડ હેવ ટુ રાઇટ ટુ યુઝ ઇટ એટ એઝ મચ એઝ ધે વોન્ટ. એટલે કે જો કોઈ વ્યક્તિ કોઈ સેવા માટે પૈસા ચૂકવે છે તો તેને તે પાણી ગમે તેટલું વાપરવાનો અધિકાર હોવો જોઈએ. તો ત્યાર પછી પેલું જૂથ જે સેવિંગ વોટર વાળું છે તે કહે છે કે ઇફ વી વેસ્ટ વોટર ટુડે there will not be enough water for our future generations or even for poor people who already struggle to get clean water. એટલે કે જો આપણે પાણીનો બગાડ કરીશું તો આપણી ભાવિ પેઢીઓ માટે પૂરતું પાણી નહીં રહે અથવા તો ગરીબ લોકો માટે પણ પૂરતું પાણી નહીં રહે જેઓ પહેલાથી જ સ્વચ્છ પાણી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તો સામે બીજું ગ્રુપ છે તે એવું કહે છે કે ટુ કીપ અવર હાઉસીસ ક્લીન, વોશ કાર્સ, વોટર અવર બ્યુટીફુલ ગાર્ડન્સ એન્ડ ટેક લોંગ બાથ ટુ સ્ટે હાઇજેનિક વી નીડ ટુ યુઝ પ્લેન્ટી ઓફ વોટર વિધાઉટ કોન્સ્ટન્ટલી વરિંગ. એટલે કે આપણા ઘરોને સ્વચ્છ રાખવા, ગાડીઓ ધોવા, સુંદર બગીચાઓને પાણી આપવા અને સ્વચ્છ રહેવા માટે લાંબા સમય સુધી સ્નાન કરવા માટે આપણે સતત ચિંતા કર્યા વિના પુષ્કળ પાણીનો ઉપયોગ કરવાની જરૂર છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીં બે મુદ્દા છે તેના વિશે ચર્ચાના મુદ્દાઓ આપણને મળી ગયા. બાકીના મુદ્દાઓ છે તેના વિશે તમારે ચર્ચા કરવા માટે તમારા વર્ગના મિત્રો સાથે મળી અને તમે આ ચર્ચા કરી શકો. જો તમને અંગ્રેજીમાં ચર્ચા ન ફાવે તો તમે તેના માટે તમારી માતૃભાષા એટલે કે ગુજરાતીની અંદર પણ
આ ચર્ચા કરી શકો છો. ચાલો આગળ જઈએ. ડુ ઇટ યોર સેલ્ફ. પ્રિપેર અ પોસ્ટર વિથ સ્લોગન મેસેજ અબાઉટ ક્લીન વિલેજ, ટાઉન ઓર સિટી. એટલે કે તમારા શહેરને સ્વચ્છ રાખવા માટે એક પોસ્ટરનું નિર્માણ કરવાનું છે. તો અહીં મેં એક નમૂનારૂપ પોસ્ટર બનાવેલું છે કે તમે આ પ્રકારે તમારું પોસ્ટર છે તે તૈયાર કરી શકો. આમાંથી દરેક વસ્તુનો સમાવેશ તમારા પોસ્ટરની અંદર કરવો એવું જરૂરી નથી. તમને જે વસ્તુ ગમતી હોય તે વસ્તુ તમારે તમારા પોસ્ટરની અંદર બતાવવી. ત્યાર પછી સર્વે યોર એરિયા, વિલેજ, ટાઉન એન્ડ કમ્પ્લીટ ધ ચેકલિસ્ટ. યુ કેન એડ અધર અવેલેબલ ફેસિલિટીઝ ઇન યોર એરિયા. તો આપણા વિસ્તારની અંદર જે સુવિધાઓ આપણને મળે છે તે સુવિધાઓ વિશે અહીં આપણે એક સર્વે કરવાનો છે, અને જો તમારા વિસ્તારમાં તમને આ સુવિધાઓ જોવા મળતી હોય તો તમારે યસના ખાનામાં, અને ન જોવા મળતી હોય તો નો ખાનામાં ટીક માર્ક કરવાનું છે. જેમ કે સૌપ્રથમ સ્વચ્છતા એટલે કે ક્લીનલીનેસ માટે તો પહેલું, આર સ્ટ્રીટ્સ ક્લીન એટલે કે શેરીઓ સ્વચ્છ છે, તો કે હા. બીજું, આર પબ્લિક ટોયલેટ્સ ક્લીન એન્ડ વેલ મેન્ટેનેડ. શું જાહેર શૌચાલય સ્વચ્છ અને સારી રીતે જાળવવામાં આવે છે? તો હા, તે પણ સાચું છે. ત્રીજું, ઇઝ ગાર્બેજ કલેક્ટેડ એન્ડ થ્રોન અવે વન ટાઈમ. તો શું સમયસર કચરો એકત્રિત કરવામાં આવે છે અને ફેંકી દેવામાં આવે છે? તો ખરું. વિદ્યાર્થી મિત્રો, અહીં મેં જવાબો લખ્યા છે તે નમૂનારૂપ છે. તમારા ગામ શહેરની અંદર જે પરિસ્થિતિ હોય તે પ્રમાણે તમારે યસ અથવા નો પર ટીક કરવાનું છે. ત્યાર પછી એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશન એટલે કે પર્યાવરણ સંરક્ષણ માટે શું થાય છે? તો આર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ વેલ મેન્ટેન એન્ડ વોટરેડ રેગ્યુલરલી. તો શું વૃક્ષો અને છોડને સારી રીતે જાળવણી અને નિયમિત પાણી આપવામાં આવે છે? તો હા. આર વોટર બોડીઝ, રિવર, લેક્સ ક્લીન એન્ડ પ્રોટેક્ટેડ. શું જળાશયો એટલે કે નદી અને તળાવો સ્વચ્છ અને સુરક્ષિત છે? તો હા, નથી. તો તેના માટે આપણે ના કરીશું. છઠ્ઠું, ઇઝ સોલર ઓર વિન્ડ એનર્જી યુઝડ. શું સૌર ઉર્જા અને પવન ઉર્જાનો ઉપયોગ થાય છે? તો તેના માટે આપણે હા કરીશું. ત્યાર પછી સસ્ટેનેબલ પ્રેક્ટિસીસ એટલે કે ટકાઉ વ્યવસ્થાપન માટે શું વ્યવસ્થા છે? કે આર સિંગલ યુઝ પ્લાસ્ટિક રિડ્યુસ્ડ ઇન ઓર બેનેડ. એટલે કે શું સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થયો છે કે પ્રતિબંધ થયો છે? તો ના. આર ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ પ્રમોટેડ. શું પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનોનો પ્રચાર કરવામાં આવે છે? તો ના, તે પણ નથી આવતો. ડુ પીપલ યુઝ પબ્લિક બસીસ, ટ્રેન્સ ઓર શેર રાઇડ્સ. શું લોકો જાહેર બસો, ટ્રેનોનો ઉપયોગ કરે છે અથવા તો પોતાની રાઇડ સવારી છે તે શેર કરે છે? તો તે જોવા મળે છે. ત્યાર પછી આગળ કેટલીક પ્રવૃત્તિઓ આપણને આપેલી છે તેના વિશે પણ આપણે જોઈએ. જેમ કે કમ્યુનિટી પાર્ટિસિપેશન એટલે કે સમુદાયની ભાગીદારી શું છે? તો ડુ પીપલ જોઈન ઇન ક્લીનલીનેસ વર્ક. કે લોકો સ્વચ્છતા કાર્યમાં જોડાય છે? તો હા. 11મું, આર અવેરનેસ પ્રોગ્રામ્સ ઓન એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશન કન્ડક્ટેડ. શું પર્યાવરણ સંરક્ષણ અને જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે? તો ના. 12મું, ડઝ ધ કમ્યુનિટી વર્ક ટુગેધર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. શું સમુદાય ટકાઉ વિકાસ માટે સાથે મળીને કામ કરે છે? તો હા. હવે આપણે અહીંયા 3 જગ્યા આપણને આપેલી છે, તેમાં આપણી રીતે આપણે 3 પ્રવૃત્તિઓ છે તે લખી શકીએ. જેમાં એક પ્રવૃત્તિ મેં લીધી છે કે ડુ પીપલ અવોઇડ યુઝિંગ સિંગલ યુઝ પ્લાસ્ટિક ઇન ધ વિલેજ. એટલે કે લોકો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે? અવોઇડ એટલે કે ટાળે છે, તો તે ના આવશે. ત્યાર પછી છે આર ધેર ડસ્ટબિન પ્લેસ્ડ એટ રેગ્યુલર ઇન્ટરવલ્સ ઇન પબ્લિક એરિયાઝ. એટલે કે જાહેર સ્થળો પર યોગ્ય જગ્યાઓએ કચરા પેટીઓ મૂકવામાં આવેલી છે? તો તે પણ નથી. ત્યાર પછી ડઝ ધ કમ્યુનિટી પાર્ટિસિપેટ ઇન ટ્રી પ્લાન્ટેશન ડ્રાઇવ્સ. લોકો વૃક્ષારોપણના કાર્યક્રમોની અંદર જોડાય છે? તો તે પણ આવશે હા. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ છે તે સર્વે કરી અને લખીશું.
ત્યાર પછી ગ્રોસરીની અંદર આપણને પાઠની અંદર જે સ્પેલિંગો આપેલા છે તેના વિશે સમજૂતી આપવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 3 નો ભાગ 4 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.